મારી જોવા શું જોવે, જમવામાં હું રાખવાના છે, બાકી બધું બરાબર જ છે. પણ એકવાર બધા હાથ ઊંચા કરીને એકવાર કાનુડા માટે અને રૂક્ષ્મણી માટે અને આ રજોડિયા પરિવાર માટે એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે એમને વધાવી લઈએ કે આવી રૂડી જ્યારે અવસર આવ્યો છે ત્યારે આપણે આ એક તાલીઓના નાદ સાથે વધાવી લઈએ. આજના જે કોઈ મહેમાનો છે એ મહેમાનોને પણ આપણે જ્યારે લગ્ન વિધિ થઈ જાય ત્યાર પછી જે કોઈ આમંત્રણને માને અને આપીને પત્રિકાને માન આપી પધારેલા છે દરેક મહેમાનોનું આપણે અહીંયા સન્માન પણ કરવાના છીએ. તો દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે આપણે લગ્ન વિધિ નિહાળીને જવાનું છે. કોઈએ વ્યક્તિએ ઊભું ન થવાનું હોય, એટલે દરેક ભાવિ ભક્તો છે એ આપણે લગ્ન વિધિ નિહાળીને જશું. અને અમારા પ્રિન્સભાઈ તો કે ત્યાં ગેટે ગાડી કે ઘોડી નથી ઊભી રાખવાની, અંદર જ લેવાની છે. મેં કીધું હા હા હા. એટલે એકવાર આપણે એ અશ્વપ્રેમીને પ્રિન્સભાઈને પણ વધાવી લઈએ. ત્યાર પછી આ રજોડિયા પરિવારને ત્યાં રૂડો અવસર આવ્યો છે, એ રૂડા અવસરને પણ વધાવી લઈએ. થોડી જ વારમાં આપણે એ કન્યાની પણ આપણે એ રૂક્ષ્મણીની પણ એન્ટ્રી આપણે નિહાળશું. ચોક પુરાવો માટી રંગાવો, ચોક પુરાવો માટી રંગાવો. આજ મોરે કાના સાથે કનૈયાને વધાવીએ, ભગવાનના લગ્નની અંદર સંમિલિત થઈએ. ખબર સુનાવું જો, ખુશી રે બતાવું જો, આજ મરે કૃષ્ણ ધરાવેંગે, આજ મોરે કૃષ્ણ ધરાવે. એરી સખી મંગલ ગાવો રંગાવો, આજ મોરે કાના ઘર આવેંગે, આજ મોરે કાના ઘર આવેંગે. તાલીઓ સાથે કનૈયાને વધાવીએ, ભગવાનના લગ્નની અંદર સંમિલિત થઈએ. उतरेगी आज मेरे कृष्ण की सवारी. जय हो.
સૌ કોઈ તાલીઓનો નાદ ચાલુ રાખશું. દરેક લોકો છે એ હાથ ઊંચા કરીને આપણે સૌ કોઈ તાલીઓના નાદ સાથે આપણે રૂક્ષ્મણીની સ્વાગત કરીએ. रंगों से रंग मिले, नए नए ढंग खिले, रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशियाँ द्वार मेरे डाले है डेरा, पीहू पीहू पपिया रटे, कुहू कुहू कोयल जपे, आंगन आंगन है परियों ने घेरा, आंगन आंगन है परियों ने घेरा, अनहद नाद बजावो रे सबरी, अनहद नाद बजावो रे सबरी, अनहद अनहद नाद बजावो रे सबरी, आज मेरे कृष्ण घर आवेंगे, आज मेरे कृष्ण एरी 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 सखी मेरे જય હો. बोल श्री कृष्ण कन्हैया लाल की जय, की जय। જય હો. બોલ્ય દ્વારિકાધીશ सखी કી जय। રૂક્ષ્મણી મૈયા की ભગવાનના ગાંધર્વ વિવાહ થયા હતા. આજે આપણે એ ગાંધર્વ વિવાહ અહીંયા માણવાના છે. જાનિયા લોટકા તો છે જો જાનિયા જેમ તેમ ઓછા ઉતરે એમ નથી. ફટાકડા બટાકડા જોરદાર છે. જાનિયા તો ભાઈ ઠીક છે, આનંદ કરીએ અને એના આશીર્વાદથી આપણે શુભકામની સફળતા મેળવતા હોઈએ છીએ. આપણે સૌ કોઈ તાલીઓના નાદ સાથે વધાવીએ. હાથ ઊંચા કરીને આપણા ઘરે પ્રસંગ હોય ને વરરાજો હોય એ હાર પહેરતો હોય ને કન્યાને જરા જાન લઈને ગયા હોય ત્યારે કેવા હાથ ઊંચા કરીને તાલીઓ પાડીએ છીએ. એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે વધાવીએ આ લોકોને. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન, પરણે તે રાણી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન.
जीवी
ચાલો હવે જે કન્યાદાનમાં બેસવાના છે એ ત્યાં મંડપમાં આવી જશે. જે દિનેશભાઈ અને બેન એ અહીંયા ત્યાં મંડપમાં આવી જશે. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. મંડપ મધ્યે કન્યા દાતા સાવધાન, કન્યા માતા સાવધાન, પ્રતિગ્રાહી સાવધાન. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયો મહેન્દ્ર તનયા ચરમાણ્યભતી વેદિકા क्षिप्रावेत्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम. શ્રીમદ પંગજવે સ્તરો હરિહરો વાયો મહે દ્રોણલા ચંદ્રો ભાસ્કરવિત્તપાલ પ્રેતાદિપા દિગ્રહ પ્રદુમ્નો નલકુબરો ચિંતામણે કૌસ્તુભા સ્વામી શક્તિધર ચલંગોધરમ કુર્યા સદા મંગલામ. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. विद्युदामसमप्रभा मृगपते स्कन्दस्थिता भीषणा कन्यावी करवाल खेट विरस दस्ता बिरा सेविता हस्तेश्च क्रगदा शिखेट विशिखा चापं गुणं तर्जनी बिभ्राणा मनलात्मिकां शशिधरा दुर्गां त्रिनेत्रां भजे दुर्गां त्रिनेत्रां भजे. વન રાતે વનમાં મીઢોળ જા જા વન રાતે વનમાં
પરણે જાડવા બાળ હું તમને પૂછું મારા પ્રભુજી
ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા છોડ બન્યા છે વરે રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા છોડ બન્યા છે વરે રાજા માથે મોર મોગટ ને કાનોમાં ગુંડર છે વર્ણાંગી શોભે કેવા એ છે સુંદર માથે મોર મોગટ ને કાનોમાં કુંડર છે વર્ણાંગી શોભે એ કેવા છે સુંદર અંગે પેરિયા કેસરિયા વાગા અંગે પેરિયા કેસરિયા વાગા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ બન્યા છે વરે રાજા રણ છોડ બન્યા છે વરે રાજા આગળ છે જાનૈયા પાછળ છે માતા વિઠ્ઠલ વરનાથે મંગળ ગવાતા આગળ જાનૈયા ને પાછળ છે માતા વિઠ્ઠલ વરનાથે મંગળ ગવાતા કામદેવ રૂપી ઘોડે બિરાજા કામદેવ રૂપી ઘોડે બિરાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વરે રાજા રૂક્ષ્મણીને વરવા એ રણ છોડ ચાલ્યા પત્ને નામ માધવ તો મીઠું મેં મલકાણા રૂક્ષ્મણીને વરવા રણ છોડ ચાલ્યા પૂતના માધવ તો મીઠું મીઠું મલકે માધવપુરના મંડપ ગાજ્યા માધવપુરના મંડપ તો ગાજ્યા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ બન્યા
હાલો આજે રાત્રે 9 કલાકે મગનભાઈ જીવાણી કમર કોરડાવાળાનું આખ્યાન છે તો 9 વાગ્યે બધાને પધારવા ગ્રામજનો અને મહેમાનોને ભાવભર્યું આમંત્રણ છે. એક બીજી જાહેરાત કરવાની હતી રહી ગઈ હતી. મતીરેડા ગામમાં કાલે 2:30 વાગ્યે આશ્રમ પ્લોટ જે સમાજ છે ત્યાં એક મિટિંગનું આયોજન કરેલ છે મતીરેડાના તમામ ગ્રામજનોને. તેમાં આપણા સાંસદ શ્રી નારાયણભાઈ કાસડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પધારવાના છે અને એમાં સ્ટાફ બધો મંત્રી સાથે કોઈ પણ ગ્રામજનોના કોઈ પણ પ્રશ્ન હોય ગામનો ત્યાં રજૂઆત કરવાની છે, લેખિત રજૂઆત કરીને આપવાની છે. ગામનો પ્રશ્ન હોય, પોતાનો પ્રશ્ન હોય, બધી રજૂઆત સાંભળવામાં આવશે તમારી. તો 2:30 વાગ્યે મિટિંગ આપણે આશ્રમ પ્લોટ ત્યાં રાખી છે. મતીરેડા ગ્રામજનોને ત્યાં જવા વિનંતી. કોઈ પણ પ્રશ્ન હોય, તમારો પોતાનો પ્રશ્ન હોય, ઘરનો હોય, જીએબીનો પ્રશ્ન હોય કે શેઠાનો પ્રશ્ન હોય, ત્યાં તમને નિવારણમાં આવશે. તમામ અધિકારીના કાફલા સાથે કાલ મિટિંગ રાખેલી છે 2:30 વાગ્યે. એ ખાસ કહેવાનું હતું. પેલું પેલું મંગળિયું વરતાય રે. પેલું પેલું મંગળિયું વરતાય એ પેલે મંગળ સેના તે દાન દેવાય રે. પેલે મંગળ સેના તે દાન દેવાય એ પેલે મંગળ સોનાના દાન દેવાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય એ આમ કરી પેલું મંગળ પૂરું થાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. એ બીજે મંગળ સેના તે દાન દેવાય રે. બીજે મંગળ સેના તે દાન દેવાય એ બીજે મંગળ ગાયોના દાન દેવાય રે. બીજે મંગળ ગાયોના દાન દેવાય એ આમ કરી બીજું મંગળ પૂરું થાય રે. આમ કરે બીજું મંગળ પૂરું થાય ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજું મંગળિયું વરતાય એ ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ સેના તે દાન દેવાય ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે.
એ આમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે આમ કરે ત્રીજું મંગળ પૂરું થાય રે. હે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય એ રે. ચોથા મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળ સેનાતે દાય દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય એ રે. આમ કરી ચોથું મંગળ પૂરું થાય રે આમ કરે ચોથું મંગળ પૂરું થાય રે. મંગલ ભવનય મંગલ હારી દ્રવહુ સુદશરથ અજીર બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. ઓ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ બોલો રામ સિયા રામ જય જય રામ. એકવાર જોરદાર તાલીઓના સાથે આ રજોડિયા પરિવારના ત્રણેય ભાઈઓને હાથ ઊંચા કરીને વધાવી લઈએ કે આવડું સત્કાર્ય એ ત્રણેય માતા પિતાને કોઈ પ્રકારનું ઉપાધિ નથી આવવા દીધી. જે આ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ જે ચાર ભાઈઓ છે ને એ ચાર ભાઈઓની ખૂબ મહેનત છે. એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે આ ચાર ભાઈઓને પણ વધાવી લઈએ.
હરિવો. ત્યાર પછી હવે કૃષ્ણ અને રૂક્ષ્મણી છે એ ત્યાં મંડપમાં આવી જશે. ત્યાં આપણે અખંડ સૌભાગ્યવતી એના પણ આપણે ત્યાં એ બધા વિધિઓ ત્યાં થશે. પણ ખાસ અગત્યના જે કોઈ મહેમાનો હોય એ મહેમાનો અહીંયા સન્માન લેવા માટે આવશે. અથ મંડપ મધ્યે હાથ ઘરણા કરવાનો સમય. એકવાર આપણે પૂજ્ય શાસ્ત્રીજી માટે એકવાર જોરદાર તાલીઓના સાથે વધાવી લઈએ. અહીંયા ભાગવતજીનું એમનો એવો સંકલ્પ હતો કે પહેલી કથા છે એ પહેલી કથામાં વ્યાસપીઠ ઉપર જે કંઈ પૈસા આવશે એ હું અહીંયા પુણ્યના કામમાં કે માતાજીનું જે કંઈ કાર્ય થશે એમાં હું સમર્પણ કરીશ. એટલે અહીંયા કૃષ્ણ રૂક્ષ્મણીમાં હાથ ઘરણાના પૈસા આવશે અને પહેલા દિવસથી 7 દિવસ સુધી જે કાંઈ પોથીજીનું દ્રવ્ય આવશે એ બધું દ્રવ્ય છે એ પુણ્યના કામમાં વપરાવાનું છે. એકવાર જોરદાર તાલીઓના સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. હાથ ઊંચા કરી આવું બલિદાન અને આવો ભાવ નિષ્ઠા ભાવ એ ન આવે. એટલે અહીંયા કૃષ્ણ અને રૂક્ષ્મણી ત્યાં મંડપમાં બેસશે. જે કોઈને દર્શન કરવા હોય એ દરેક લોકો છે એ ત્યાં દર્શન કરી લેશે. જે કાંઈ ભેટ પૂજા અર્પણ કરવી હોય ત્યાં ભેટ ધરવી હોય તો ત્યાં ધરી લેશે. અને હવે જે કોઈ મહેમાનો હોય જે રજોડિયા પરિવારને માન આપી અને દરેક આમંત્રણને માન આપી પધારેલા છે એ દરેક મહેમાનો છે એ અહીંયા વ્યાસપીઠ પાસે આવતા જશે અને સન્માન લેતા જશે. સન્માન છે એ રજોડિયા પરિવારનો પણ ખૂબ ભાવ છે કે દરેક યજમાન છે એ સન્માન લઈને જાય. મને ઈચ્છા હતી અને મારા બાબલા સંદીપને પણ ઈચ્છા હતી કે એક ભાગવત બત્રીમાંથી થાય અને જે કાંઈ એમાંથી રકમ જે આવે અમે પહેલે દિવસે ત્રણેય ભાઈઓને કહી દીધું છે કે જે 1 લાખ આવે તો ભલે ને 5 રૂપિયા આવે તો ભલે એ સત્કાર્યમાં વાપરવા છે. આ કથા છે એને પહેલાં અહીંયા કોઈ પણ વ્યાસપીઠે જે કંઈ આવશે ચપટી ચોખા આવે તે ભલે 5 લાખ આવે તે 5,000 આવે તે ભલે સત્કાર્યમાં આ લોકોને વાપરવાના છે. એટલે તમે જે ઈચ્છા પડે એ મન મૂકીને વરી જાજો. આ પહેલી સપ્તાહ મારા દીકરા તરફથી પહેલું પગથિયું છે. જય હો જય હો. વાહ તમારા બધાનો સહકાર છે, તમારા બધાનો જે લાભ છે એવો લાભ પછી ક્યારે મળે કાંઈ નક્કી નહીં. એટલે અમારી ઈચ્છા હતી, હજી ફરીને કહી દઉં કે જે કંઈ આવશે એ સત્કાર્યમાં વાપરમાં આવશે. પહેલી કથા ફ્રીમાં મતીરાળાની અંદર. વાહ ભૂદેવ વાહ. ત્યાં મંડપમાં કૃષ્ણ અને રૂક્ષ્મણી ત્યાં બિરાજમાન થાય છે. દરેક લોકોને જેને કોઈને દર્શન કરવા હોય એ ત્યાં દરેક લોકો છે એ દર્શન કરી લેશે. શરૂઆત આપણે જે મુખ્ય યજમાન છે દિનેશભાઈ, ધીરુભાઈ, અને આજના જે કોઈ દરેક યજમાનો છે એ દરેક યજમાનો અહીંયા આરતી પૂજા માટે પણ આવી જશે. પોતાની આરતીની થાળી લઈ અને જે કોઈ બહેનો જાય છે દરેક લોકોને વિનંતી કે આપણે આજે તો ઓમ ગણવા જઈએ તો આજે 6થો દિવસ અને કાલે 7મો દિવસ, એટલે હવે બહુ કંઈ ઝાઝા દિવસ રહ્યા નથી. એટલે દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે પ્રસાદ લઈને જશું. એટલે દરેક યજમાનો છે એ પ્રસાદ લઈને જશે. પોતાની આરતી લઈ અને અહીંયા આરતી કરવા માટે આવી જશે. અને દરેક મહેમાનો જે કોઈ મહેમાનો બાકી હોય, રણછોડભાઈ, એ આપણે મહેમાનને ખાલી એકવાર બોલાવીને ખાલી કહી દઈએ કે જેથી કરીને દરેક મહેમાનો છે એ અહીંયા આવી જાય. ત્યાં કૃષ્ણ રૂક્ષ્મણીનું જેને કોઈને ભેટ અર્પણ કરવી હોય, જેને કોઈને ફોટો લેવો હોય તો ત્યાં કૃષ્ણ રૂક્ષ્મણી પાસે ફોટો પણ પડાવી લેશું, ત્યાં ભેટ પણ અર્પણ કરી દેશું અને દર્શન પણ કરી લેશું. એટલે દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે ત્યાં દર્શન પણ કરી. હવે આપણે કોટડાથી પધારેલા મગનભાઈ જીવાણી અને એમની જોડે 3-4 મિત્રો છે, એ બધા વ્યાસપીઠ પર આવે. સ્નેહીજનને પણ વધાવી લઈએ. આવતીકાલે આપણી કથા વિરામ છે, તો દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી, ત્યાર પછી રજોડિયા પરિવારને પણ મારી ખાસ નમ્ર વિનંતી કે દિનેશભાઈ, જયંતિભાઈ શહીદ દાવાભાઈને જે કોઈને એમને સન્માન કરવું હોય તો એ આપણે બપોરે 11 થી 12ના સત્રમાં જે કોઈ આ 3 ભાઈઓનું સન્માન કરવા માંગતા હોય, મને 2-5 જણા પૂછતા હતા કે આપણે એમનું સન્માન કરવું હોય તો આજે સાંજે 9 વાગે મગનભાઈ જીવાણીનું આપણે અહીંયા
આખ્યાન છે તો દરેક ભાવિ ભક્તો છે. હવે એક જાહેરાત આપણે શાસ્ત્રીજીની કરી દઈએ. જે કોઈને ઈચ્છા હોય આગળ ઉપર, કોઈ સંબંધીઓને ઈચ્છા હોય કે ભાઈ અમને આવું સપ્તાહનું કાર્ય કરવું છે, તો આપણે સંદીપ દાદાનું બેનર એક આગળ મારેલું છે, એની અંદર એમનો ફોન નંબર છે. તો આપણા ગામના જ શાસ્ત્રી છે, એ મોટું નામ કરે એના માટે આપણે સપોર્ટ કરશું. અને બીજા નંબરમાં 12 ગામે પણ એમનું નામ પહોંચાડીએ. કોઈને એવી ઈચ્છા હોય કોઈ સંબંધીઓમાં તો આપણે ભલામણ કરવા વિનંતી. નંબર તો કદાચ કોઈની પાસેથી મળે કે ના મળે, પણ આ ગામ છે ને એ મારું બેનર છે. આ રજોડિયા પરિવારનો કોઈ ઘર એવું નહીં હોય કે જેની પાસે સુરેશ દાદાના સંદીપ દાદાનો નંબર નહીં હોય. જેને કોઈને જોતા હોય એ આજ અમારું બધું ફોટો ને આજ અમારું બેનર છે, આની પાસેથી બધું મળી જશે. કેમેરામાં જે બધું કેદ થાય ને બધું કેદ થયેલું છે મતીરાળામાં. એટલે તમારે ગમે ત્યારે કોઈ પણ કામ હોય એ અંગે બેનર લગાડ્યું છે, બેનરની જરૂર નહીં પડે. આપ બધા અમારા બેનર જ છો, એટલે ગમે ત્યારે કોઈ પણ કામની જરૂર પડે તો અમે ખડે પગે ઊભા છીએ. અને મારું ગામ પેલું પગથિયું મારું ગામ છે ને એ કર્મભૂમિ અને જન્મભૂમિ છે. એટલે અમે પહેલાં વિચાર કર્યો હતો કે જ્યારે મતીરાળામાં મારો છોકરો ભણીને આવે તો મારી એક ઈચ્છા હતી કે આપણે ગામ વતી કથા થાય તો ભલે ગમે ત્યાં કથા થાય, આપણે એક પાવલે લેવાની નથી, પણ મારા સાચીને આવેલા હોય એને જે મહેનત મજૂરી થાય દેવાની. બાકી તમે સત્કારી વાપરો તમને પ્રેમથી. આવતીકાલે 11 થી 12 આપણે જે કોઈને વ્યક્તિઓને શાસ્ત્રીજીનું સન્માન કરવું હોય અથવા આજે 3 યજમાનો મુખ્ય યજમાન છે એનું સન્માન કરવું હોય તો દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે આપણે સૌ કોઈ આખા રજોડિયા પરિવાર સહિત, ગામ પરિવાર સહિત જે કોઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા માંગતા હોય, આ જયંતિભાઈ, દિનેશભાઈ, દાવાભાઈનું જે કોઈ સન્માન કરવા માંગતા હોય તો એ દરેક ધર્મપ્રેમી જનતાને મારી ખાસ નમ્ર વિનંતી કે આવતીકાલે આપણે બરાબર 11 થી 12 શાસ્ત્રીજીનું સન્માન અને આ મુખ્ય યજમાનનું સન્માન જે કોઈ કરવા માંગતા હોય એ કરી શકશે. ત્યાર પછી આવતીકાલનું આપણું સત્ર બરાબર 3 થી 3:30 વાગ્યા સુધીનું રહેશે. 3:30 વાગે આપણે કોઈને મહેમાનને કોઈને ખામી આવવા નથી દીધી અને અમને આ રજોડિયા પરિવારને ઉજળો કરી બતાવ્યો છે. તો અમારે સ્વયંસેવકોનું કાલે સન્માન કરવાનું છે. એક પણ સ્વયંસેવક બાકી ન રહે અને અહીંયા 11:30 બધા હાજર થઈ જાય એવી રજોડિયા પરિવાર વતી, દિનેશભાઈ વતી, જયંતિભાઈ વતી અને દાઉદભાઈ વતી વિનંતી છે. એટલે આ મુખ્ય યજમાન છે દિનેશભાઈ, જયંતિભાઈ અને દાવાભાઈ, એ દરેક ગામના જે કોઈ આ અગ્રણીઓ છે, જે કોઈ એને કોઈ પોતાની સેવા બજાવી છે રસોડા વિભાગ સહિત, તો એ દરેકનું એ સન્માન કરવાના છે. તો દરેક વ્યક્તિઓ છે એ બરાબર 11 થી 12 વાગ્યા સુધી આપણે અહીંયા હાજર રહેશું. જે કોઈ આજે જે કોઈ યજમાનો છે એ આરતી પૂજા માટે અહીંયા સ્ટેજ પાસે આગળ આવી જશે પિતૃઓના ફોટાની સામે. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, કાના કાળા, પ્રભુ કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, ચોરી લીધા ઓમ જય કાના કાળા, નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો, પ્રભુ વૈકુંઠ ઉતાર્યો, કાલિય મર્દન કીધા, કાલિય મરદન કીધા, ગાયો ને ચારી ઓમ જય કાના
વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજે મંગલં કૌંડરીકાક્ષ મંગલાયતનો હરે મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો જલેન શીતલીકરણમ બે હાથ વડે ભગવાનને આરતી આપી દો દેવાભિવંદનમ બે હાથ વડે આપણે સૌએ આરતી લઈ લેવાની આત્મરક્ષાર્થે આત્માભિવંદનમ ત્યારબાદ કોઈ ભાવિક ભક્તોને આપી દો આરતી બધાને પહોંચાડી દો આરતી આત્મરક્ષાર્થે આત્માભિવંદનમ યજમાનો ત્યાં બાદ ઉપર આવીને પ્રદક્ષિણા કરી જવાની જે કોઈ યજમાનો છે અહીંયા પ્રદક્ષિણા માટે આવી જશે જે ઓમ મુખ્ય યજમાન નમો છે ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ આપણે એમને અભિવાદન કરીશું. દરેક યજમાનો છે એમને વિનંતી કે પોતપોતાની છેડાછેડી છે એ અત્યારે જ છોડી નાખશે. જે કોઈ યજમાનો છે એ પોતાની છેડાછેડી આપણે બેન પાસે અત્યારે જ છોડાવી નાખવાની છે. એટલે દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આવતીકાલે આપણું સત્ર બરાબર 8:30 થી 11:30 વાગ્યા સુધી રહેશે. દરેક લોકોને સન્માન કરવું હોય એ સન્માન પણ કરી શકશે. ત્યાર પછી બપોર પછીના સત્રમાં બરાબર 3 થી 3:30 વાગ્યા સુધીનું આપણું સત્ર રહેશે. તો દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આપણે આ સત્રમાં પણ હાજર રહેશું. તો દરેક યજમાનોને, દરેક પરિવારને, રજોડિયા પરિવારને વિનંતી કે આપણે આ સત્રમાં હાજર રહેશું. હવે બહેનો જે આપણે સીધા લેવા છો આ બાજુ આવો, હાથ જોડ કરી ચાલો. અહીં પાછળ આવી આવો, જેટલા લેવા છો એ આવી જાઓ એટલે હાથ જોડ કરાવી દો. અને બીજી એક જાહેરાત કે ભાઈ છે આપણે રણછોડભાઈને એવો આગ્રહ હતો કે જ્યારે શાસ્ત્રી નીકળે ત્યારે અમારે એક બાજુ બૈરાઓ એક બાજુ પુરુષો અમારે એનું સ્વાગત કરતા કરતા અમારે અહીંથી આમાં વચ્ચે હાલવું છે. એટલે મેં કીધું તો અનુકૂળ હોય તો બધા તમે લાઈનમાં ગોઠવાઈ જાઓ. શાસ્ત્રી નીકળે અને તમે બે સાઈડમાં બે ગોઠવાઈ જાય. તમે રણછોડભાઈનો ભાવ હતો, મને તો ક્યાંય ખ્યાલ નહોતો. મને એને કીધું કે અમારો ભાવ છે, અમારે બે બાજુ અમે હોય અને વચ્ચે શાસ્ત્રી પસાર થાય. તો તમારી ઈચ્છા હોય તો ગોઠવાજો જાળી અંદર. આજે તો આપણે આવી રીતે એમ ગોઠવવાનું જ છે, પણ આવતીકાલે જ્યારે પોથીજી નીકળે અને આપણી કથા વિરામ થાય ત્યારે આવી જ રીતે ફરીથી આપણે સૌ કોઈ, અને જ્યાં સુધી શાસ્ત્રીજી નીકળે ત્યાં સુધી આપણે સૌ કોઈ તાલ્યોનો નાદ સાથે ઉત્સાહપૂર્વક આપણે શાસ્ત્રીજીને અભિવાદન કરશું.
આજની આરતી ગોકળ બાપા પરિવારની હતી. આવતીકાલની આરતી પરસોત્તમ બાપા પરિવારની છે અને કાંતિભાઈ ઓધાભાઈ મેતલિયા એ પણ આરતી સાથે રાખેલી છે. સવારે સમયસર વધારે એવી વિનંતી. હવે જે કોઈ આપણે સીધા લાવ્યા છો તમે ત્યાં શાસ્ત્રી પસાર થાય એટલે તમે ઝડપથી આવી જાઓ એટલે સીધા હાથ જોડે કરાવી દઈ એટલે પછી તમારે વાસણ પોતપોતાના ખાલી કરી નિરાતે લેવાના છે. એકબીજાના વાસણ બદલાય નહીં, ઢોળાય નહીં, ખોળાય નહીં. બધા બેસી જાજો આગળ, શાસ્ત્રી જે હાથ જોડે કરાવી દેશે. દરેક બેન છે એ સીધો પોતપોતાનો હાથમાં લઈ અને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવાઈ જાઓ. પેલો આજે છે ને ઝૂલાની પેલી બાજુ ગોઠવાઈ જાઓ બધાય સીધો લઈને. ઝૂલાની પેલી બાજુ બધા બહેનો છે એ પોતપોતાનો સીધો લઈને લાઈનમાં ગોઠવાઈ જાઓ એટલે હું બધાને તમને પાણી હાથમાં આપી દઉં, વ્યવસ્થિત સંકલ્પ કરાવું અને વ્યવસ્થિત વિધિ કરાવું એટલે બધા લોકો લાઈનમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ. હરિઓમ. દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આવતીકાલે આપણું સત્ર બરાબર 11 થી 12 વાગ્યા સુધીમાં જે કંઈ સન્માન વિધિ છે એ સન્માન વિધિ જોઈશું. બપોર પછીના 3 થી 3:30 વાગ્યા સુધીની આપણી કથા રહેશે. એ હુંડીનો અધ્યાય 7 દિવસ સુધીમાં આપણે કથામાં આવી શક્યા હોય, ન સાંભળી શક્યા હોય તો જે હુંડીનો અધ્યાય છે એ હુંડીનો અધ્યાય જો કદાચ સાંભળી લઈએ તો આખી કથાનું આપણું પુણ્ય છે એ હુંડીના અધ્યાયમાં આપણી આખી કથાનું પુણ્ય છે એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો દરેક ભાવિ ભક્તોને વિનંતી કે આપણે સૌ કોઈ એકવાર દરેક લોકો છે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. આવતીકાલે બરાબર આપણું હુંડીનો અધ્યાય 3 થી 3:30 વાગ્યા સુધી, સવારનું સત્ર 11:30 થી 8:30 થી 11:30 વાગ્યા સુધીનું રહેશે. તો દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી, આવતીકાલે જે કોઈ પૂજામાં બેસવાના છે એ દરેક યજમાનો છે એ સવારે 7 વાગે આપણે સૌ કોઈ પૂજામાં પણ આવી જશું. વધારે કંઈ ન કહેતા જે કોઈ સિદ્ધો જે કોઈ લઈ આવ્યા છીએ એનો આપણે જે કોઈને સંકલ્પ કરવાનો હોય તો એ સંકલ્પ અહીંયા બધા લોકો છે એ લાઈનમાં ગોઠવાઈ જશે. ત્યાર પછી આજના યજમાનો છે એ પોતપોતાની છેડાછેડી છે એ છોડી નાખશે. વધારે કંઈ ન કહેતા અનિત્ય સંસારમાં નિત્ય એકરમ સત સૌને મારા જય શ્રી કૃષ્ણ. પૂજા